આજે રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં રેલવેના જનરલ મેનેજર આવેલા હતા અને અમારા સૌરાષ્ટ્ર રિજિયનના જે કંઈ રેલવે લગતા પ્રશ્નો હતા, કોઈ ટ્રેન નવી ચાલુ કરવાની હોય, કોઈ ટ્રેનને એક્સટેન્ડ કરવાની હોય અને અમારા 14 પ્રોજેક્ટ જૂના જે 7નો સર્વે થયો છે અને 7નો સર્વે નથી થયો, એના સિવાય જે કંઈ લોકલ પ્રશ્નો હોય, પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટાડવાનો હોય અથવા જ્યાં ત્યાં રેલવેની જમીન છે એના પર અતિક્રમણ થઈ રહ્યું છે, અતિક્રમણ અટકાવવા માટે જે કંઈ પગલાં ભરવા પડે એ બાબતની બધી અમે આજે રજૂઆત કરી છે અને જનરલ મેનેજર તરફથી અમને ખૂબ જ પોઝિટિવ આજે રિસ્પોન્સ મળેલો છે. તમને હકારાત્મક બધો અભિગમ મળ્યો છે? જેટલા સાંસદ ઉપસ્થિત રહ્યા બધા જ સૌરાષ્ટ્ર રિજિયનના બધા જ સાંસદો આજે હાજર છે. ગુજરાતની જ્યારે વાત કરી તો ફાટક મુક્ત ગુજરાતનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, એ બાબતે શું કહેશો આપ? એ 2024 સુધીમાં આખો દેશ છે એ કોઈ પણ ફાટક વગરનો કરી દેવાનો છે. એના માટે અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવીને અને જેથી કરીને જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનવાથી એકદમ જે પરિવહનનો જે આપણો સમય છે એ બચી જશે. એના માટે અંડરબ્રિજમાં ક્યાંય પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે એનું પણ અમે સોલ્યુશન લાવવા માટે આજે વાત કરી છે. અને ઓવરબ્રિજ બનશે જ્યાં તો એના કારણથી ઓવરબ્રિજથી થોડો ખર્ચ વધે છે, એના માટે પણ બધી રજૂઆત કરેલી છે. એટલે જે શક્ય હશે એ રીતે અમે સર્વે કરાવીને નક્કી કરીશું. રામભાઈ, આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા કયા મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી? મિટિંગનું જે આયોજન છે રેલવેના સેન્ટ્રલ રેલવે વેસ્ટ ઝોનના મેનેજર અને બધા સાંસદ સભ્યોની મિટિંગ છે. એ મિટિંગમાં રજૂઆતો રેલવેના પ્રશ્નો અંગેની હતી. એ રજૂઆત અમે કરી છે ને એને પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે કે જે ટ્રેનો બંધ છે કોવિડને કારણે એ ઝડપથી ચાલુ થશે. બીજી અમારી એક ડિમાન્ડ જે હતી કે સૌરાષ્ટ્રમાં રાજકોટથી મુંબઈ જવા માટે જે અત્યારે 2:30 થી 3ની વચ્ચે 2 ટ્રેન ચાલે છે, એને બદલે એક 2:30 વાગે ઉપડે અને બીજી 5:40 જે અગાઉ ઉપડતી એ જ રીતે, તો 2.5-3 કલાકની વચ્ચે પેસેન્જર પણ મળી જાય અને બધાને અલ્ટરનેટ મળે. એવી જ રીતના ઓખાથી દેહરાદૂન હરિદ્વાર જવા માટે વીકમાં એક જ વાર મળે છે ટ્રેન. જે ટ્રેન ખરેખર વીકમાં 3 મળવી જોઈએ, જેથી અહીંથી ગુજરાતીઓ જે હરિદ્વાર કે જ્યાં જતા હોય એને અનુકૂળતા પણ રહી અને ભીડ પણ ન થાય, ટિકિટ જલ્દીથી મળી જાય. એવું જ છે દ્વારકા નાથદ્વારા રાજકોટ. એ ટ્રેન એવી છે કે ત્યાં આપણે શ્રીનાથજીમાં બધા વૈષ્ણવો જતા હોય છે, તો એ પણ વીકમાં એક વખત જવાય, એને બદલે ઓલ્ટરનેટ ડે થઈ જાય એટલે વીકમાં 3 વખત થાય. તો આઠપોરના દર્શન ત્યાં બધા વૈષ્ણવોને કરવાના, ગુજરાતીઓને કરવાના, એને પૂરેપૂરો લાભ મળે. અને રસ છે ને જે બસો છે, બસોમાં જે લૂંટ થાય છે, ખૂબ ઊંચું ભાડું લે છે, એને બદલે ટ્રેનમાં સસ્તું મળે અને લોકોને સુવિધા મળે. આ 3 વાત હતી. એવી જ રીતના એક અમારી પાસે રજૂઆત આવી હતી કે હાપા મુંબઈ દુરંતો હાલ બંધ છે, એ ટ્રેન પણ ચાલુ થવી જોઈએ ઝડપથી. ચાલુ થયા પછી જે એમાં એસી કોચ છે એટલે એનું ભાડું વધારે છે, એને બદલે સ્લીપર કોચ મૂકે અથવા તો સાદી સીટ મૂકે તો જેથી ભાડું પણ ઓછું થાય અને લોકોને વધુ રાહત. ભાવનગરથી ઓખા સુધીની દરિયાઈ પટ્ટી ઉપર કોસ્ટલ હાઈવે જેમ બન્યો છે એમ કોસ્ટલ રેલવે લાઇન બને તો ઘણા બધા ઉદ્યોગપતિઓના પ્રશ્ન છે એ દૂર થાય અને એને જે મુશ્કેલી પડે અથવા તો વધુ ભાડા દેવા પડે છે એને બદલે ટ્રેનનું નેટવર્ક વધી જાય. તો એક તો ખાસ જે બંદરો ઉપર ગુંડાગીરી ચાલુ છે કોઈને કોઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ થોડું ગુંડાગીરી હોય એ બંધ થઈ જાય અને રેલવેમાં પૂરેપૂરો માલ જાય અને રેલવે સેફ્ટીથી જાય, સસ્તો પડે. એ પણ એક મારી રજૂઆત હતી કે ભાવનગરથી ઓખા સુધીની રેલવે પટ્ટી બને અને મોટે ભાગે ત્યાં હાર્ડ રોક છે એટલે ખાસ કોઈ એવા ખર્ચ કે સ્ટ્રક્ચર બનાવવામાં મોંઘું ન પડે. એક વિચારણાની વાત છે અને એ કદાચ જો થાય તો ક્રાંતિ થશે સૌરાષ્ટ્રમાં. અને વર્ષોથી જે સૌરાષ્ટ્રને અન્યાય થાય છે એવું મેણું છે ભાંગી જાય અને આ નરેન્દ્ર મોદીની સરકારમાં જો રેલવે ટ્રેક બને તો એનો ઘણો બધો મોટો ફાયદો મળે એમ છે. આ અમારી રજૂઆત હતી. અત્યારે જે રીતે રાજકોટ ડિવિઝનની વાત કરીએ તો કયા કયા પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ ક્યાં પહોંચ્યું છે? રાજકોટ ઝોનમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ છે એ મને લાગે અમદાવાદથી વિરમગામ સુધી બની ગયું છે. પછી રેલવેએ એવી મિસ્ટેક કરી છે કે વિરમગામથી આગળનું બંધ છે અને એના પછીનો કટકો છે એમાં ચાલુ કર્યું એટલે રેલવે ટ્રેકમાં ઇલેક્ટ્રિફિકેશન થાય છે પણ વચ્ચેના કટકા છે એ ખાલી રહી જાય છે. એને હિસાબે પૈસાનું પણ પાણી થાય છે અને રેલવેમાં ડીઝલ એન્જિન ચલાવવું પડે, એ મોંઘું પડે, પોલ્યુશન વધારે થાય અને ખર્ચ વધી જાય અને જે બની ગયું છે એનો પૂરો ઉપયોગ નથી થતો. મારું રજૂઆત એવી કરી છે મેં કે સળંગ કન્ટિન્યુ ઇલેક્ટ્રિકનું કામ થવું જોઈએ જેથી જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણી ઇલેક્ટ્રિક એન્જિન ચાલી શકે અને ડીઝલનો વપરાશ ઓછો થાય. અત્યારે જે રીતે યાત્રિક ટ્રેનો ચાલુ રહી છે, હવે પરિવહન માટેની પણ લોડિંગ ટ્રેનો સ્ટાર્ટ થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે. હજી આગામી દિવસોમાં વધારે લોડિંગ ટ્રેનો વધે એ માટેનું કોઈ આયોજન? હા, એ માટે અમે રજૂઆત કરી છે રેલવેના જે વડા એવા છે ને
કે ભાઈ રોરો સર્વિસ ચાલુ થાય તો જે અગાઉ આપે જે કોવિડમાં ખૂબ સારું કામ કર્યું હતું રેલવેએ કે ઓક્સિજનના ટેન્કરો છે એ બાય ટ્રક ટ્રેનમાં ચડાવીને સ્પીડથી પહોંચાડ્યા હતા. એવી જ રીતના જો રેગ્યુલર રોરો સર્વિસ ચાલુ કરે તો પેટ્રોલ ઇંધણ બચી જાય, પોલ્યુશન ઘટી જાય, સ્પીડ થાય અને પરિવહનનો ચાર્જ છે એ પણ ઓછો લાગે અને રોડ ઉપરના જે અકસ્માતો છે ઓછા થાય. પછી આમ આર્થિક રીતે પણ દેશને ફાયદો થાય કે એકસાથે 100 ટ્રક એક જ ટ્રેનમાં જાય તો 100 ટ્રકનું ડીઝલ જ્યાં જતા હોય ત્યાં સુધીનું બચી જાય, પોલ્યુશન ઘટી જાય. એક્સિડન્ટનું મહત્ત્વ જે છે કે એક્સિડન્ટ બહુ થાય છે તો એક્સિડન્ટ બંધ થાય, એનાથી પણ ઘણી માનવ જિંદગી બચી જાય. જે પશ્ચિમ ઝોન રેલવેની રાજકોટ અને ભાવનગર મંડળની રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં બેઠક હતી, જેમાં આપણા GM અને સૌરાષ્ટ્રના બધા જ સાંસદો ઉપસ્થિત હતા. એટલે રેલ રિલેટેડ જ જે કોઈ પણ પ્રશ્નો છે એ કોવિડ પછી જે લોકલ ટ્રેનો બંધ છે એને સ્ટાર્ટ કરવી, જે સ્ટોપેજીસ બંધ થયા છે સ્ટોપેજીસ પૂર્ણ કરવા, ડબલ ટ્રેક્સેશનનું કામ ઝડપથી આગળ વધે એ વ્યવસ્થા કરવી, અમુક નવી ટ્રેનોની જે માંગણી છે જે જરૂરી છે, સમજો સૌરાષ્ટ્રને હરિદ્વાર સાથે વધુ કનેક્ટિવિટી મળે, આપણા સમગ્ર વિસ્તારને સુરત સાથે વધુ કનેક્ટિવિટી મળે, એમાં ભાવનગર હોય, અમરેલી હોય, જામનગર હોય, પછી સોમનાથ દ્વારકા ને વધુ મજબૂતીથી કનેક્ટ કરવું, કારણ કે આપણા મુખ્ય આમ જુઓ તો તમે યાત્રાધામો છે. એટલે આ બધી જ ચર્ચાઓ સૌરાષ્ટ્ર માટે થઈ છે અને આવતા દિવસોમાં જે રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં રેલવેએ પહેલી વખત જે પ્રકારના કામો થાય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતીકરણ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું હોય કે નવી ટ્રેનો અને સ્ટોપેજીસ આપવાની વાત હોય, એ તમામ દ્રષ્ટિથી જે રીતે કાર્યો થાય છે, મને ખાતરી છે કે આયોજનપૂર્વક આજે જે પ્રકારની ચર્ચા આખી ડિટેલમાં થઈ છે, આયોજનપૂર્વક આવતા દિવસોમાં ફરીથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણા રેલ મંત્રીશ્રીઓના માર્ગદર્શન હેઠળ આખું રેલ વિભાગ આવતા દિવસોમાં સૌરાષ્ટ્રને વધુ સેન્ટરો અને સમગ્ર દેશ સાથે જોડવાનું કાર્ય કરશે. મારા વિસ્તારમાં હમણાં જ આપણે થોડા સમય પહેલાં ન્યૂઝમાં જ જોયું, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેબિનેટમાં જ રાજકોટ કાનાલુસ ડબલ ટ્રેક્સેશનનું કામ મંજૂર કર્યું છે અને એ કામ એક ઝડપથી સારી ગતિથી આગળ વધે એ પ્રકારના અમારા પ્રયત્ન છે કે કાનાલુસ સુધી પહોંચશે તો અમે ઓખા સુધી પહોંચાડી શકશું. પછી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ મારા વિસ્તારમાં ખૂબ સારી રીતે ઓખા સુધી પહોંચી ગયું છે. મારા વિસ્તારની અત્યારે ખાસ માંગણીઓ મારી જે હતી એ અમુક ટ્રેનો જે અત્યારના કોવિડને લીધે હજી બંધ છે એ પુનઃ સ્ટાર્ટ થાય, અમુક સ્ટોપેજીસ જે બંધ છે એ પુનઃ ચાલુ કરવામાં આવે ને LC જે બંધ કરવામાં આવે છે એટલે રેલવે ક્રોસિંગ્સ, એ ક્રોસિંગમાં જે અંડરપાસીસ છે, અંડરપાસીસમાં ખૂબ પાણી ભરાવાના પ્રશ્ન એક રહે છે. અંડરપાસ હશે એટલે પાણી ભરાશે જ, પણ એને કેવી રીતેનો તાત્કાલિક નિકાલ થાય એ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને જેટલી LC બંધ થાય છે એમાં મારું પહેલું સૂચન એવું છે અને માંગણી પણ છે કે એમાં ઓવરબ્રિજ આપવામાં આવે, ના કે અંડરપાસ, કારણ કે અંડરપાસના ઘણા બધા પ્રશ્નો રહે છે. ઓવરબ્રિજ આપવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો હલ થાય છે અને એ દિશામાં જે પોલિસી અને નિયમ કેન્દ્રનો જે છે એમાં 50-50% ભાગીદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની હોય છે. એ નિયમમાં પણ ફરીથી કંઈ ફેરબદલ કરવામાં આવે જેના માધ્યમથી કેન્દ્ર સરકાર જલ્દીથી ઓવરપાસ બનાવી શકે, એ દિશામાં પણ મારા પ્રયત્ન છે, રજૂઆત છે. આજ રેલવેની જે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના બંનેની સંયુક્ત મિટિંગ સૌરાષ્ટ્ર ઝોનના દરેક MPઓમાં ભાઈ શ્રી રામભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, બેન શ્રી ભારતીબેન, બેન શ્રી પૂનમબેન, બધા જ MPઓ હાજર રહી અને પોતપોતાના વિસ્તારના ખાસ કરીને ઇસ્યુ, રાજેશભાઈ હોય તો જૂનાગઢ ગીર સોમનાથ હોય, મારા અમરેલી જિલ્લાના પ્રશ્નો હતા, ભારતીબેનના ભાવનગરના હતા, કોમન પ્રશ્નો વધારે હતા. જે કદાચ આઝાદી પછી સૌરાષ્ટ્રને વધારેમાં વધારે જો રેલવેની સુવિધા ન મળી હોય તો એ સૌરાષ્ટ્ર છે. કારણ કે કોંગ્રેસના શાસનમાં ક્યારેય સૌરાષ્ટ્રને ધ્યાન પર લેવાયું નથી રેલવે બાબતથી. ત્યારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી જે આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એમણે રેલવે માટેની જે ચિંતા કરી છે અને છેલ્લા 7 વર્ષમાં મારા અમરેલી મતક્ષેત્રની અંદર
જે અંગ્રેજો વખતની મીટર ગેજ લાઈનો હતી 120 વર્ષ પહેલાંની, એ લાઈનો આજે ગેજ પરિવર્તન કરી અને આજે બ્રોડગેજના રૂપાંતર થઈ રહ્યું છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને આજે કામ લગભગ આવનારા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પૂરું થવાનું અને રેલવે લાઇન ચાલુ થવાની. ત્યારે આવા અનેક ઇસ્યુ, આજે મારા ક્ષેત્રની અંદર એક પણ ટ્રેન નહોતી મળતી, ત્યારે આજે બાંદ્રા મહુવા ટ્રેન અત્યારે ચાલુ છે, લાંબા રૂટની સુરત મહુવા પણ ચાલુ છે. અને આવા ઘણા બધા ટ્રેકના ફેરબદલ કર્યા છે, રેલવે સ્ટેશનોના નવીનીકરણ કર્યા છે, રિનોવેશન કર્યા છે, પ્લેટફોર્મો ઊંચા લીધા છે, ટોયલેટની વ્યવસ્થા કરી છે. સફાઈમાં આપ જોઈ રહ્યો છો કે રેલવે સ્ટેશન ઉપર પહેલાં કેટલી ગંદકી હતી, કેટલી સ્મેલ આવતી, આજે રેલવે સ્ટેશનો પણ એકદમ સુરક્ષિત બન્યા છે. ત્યારે રેલવેના અધિકારી કર્મચારીને તો અભિનંદન આપવાને યોગ્ય જ છે, પણ સાથે સાથે રેલવે વિભાગના તમામ કર્મચારીને કોરોનાની મહામારીમાં પણ એમણે જબરદસ્ત કામ કર્યું છે. કે કોરોનામાં પણ ગુજરાત હોય કે અન્ય સ્ટેટ હોય, એમાંથી પોતાના માદરે વતન જે મજદૂરો હતા, લેબર હતા, એમને એમના વતન પહોંચાડી અને રેલવેએ એક જબરદસ્ત કામગીરી કરી છે. એટલા માટે પણ આજે અભિનંદન દેવા જોઈએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ અભિનંદન દેવા જોઈએ કે એમણે આજે આટલું મોટું નેટવર્ક રેલવેમાં જે શરૂઆત કરી છે. અને અમે તો આજે સૌરાષ્ટ્રના તમામ એમપીઓએ કોસ્ટલ હાઈવે જેમ નીકળ્યો છે, નેશનલ હાઈવે કોસ્ટલ, એવી રીતે કોસ્ટલ રેલવે લાઇન પણ થાય કોસ્ટલ નેશનલ હાઈવેની બગલમાં. તો દરેક દરિયાકાંઠાના તમામ બંદરો છે, પોર્ટ છે, એમને પણ મોટો ફાયદો થાય અને ટ્રાન્સપોર્ટિંગમાં પણ મોટો ફાયદો થઈ શકે. જે ભાવનગરથી સુરતથી ભાવનગર, ભાવનગરથી રાજુલા પીપાઓ પોર્ટ, ત્યાંથી ગીર સોમનાથથી દ્વારકા, આવી રીતે આખો કોસ્ટલ હાઈવેનો પણ એક કવરેજ થઈ જાય તો બહુ મોટો સૌરાષ્ટ્રને ફાયદો થઈ શકે. મારા વિસ્તારમાં લગભગ હવે પૂર્ણતાને હારે છે ઇલેક્ટ્રિફિકેશનની લાઈનો. હવે બહુ તો 15-20 દિવસ કે મહિનો, અત્યારે કીધું કે 1 મહિનાની અંદર ચાલુ થઈ જશે ડિસેમ્બરમાં. અમે એ જ કહીએ છીએ કે પરિવહનમાં ટ્રાન્સપોર્ટિંગની અંદર વધારે રેલવે, અત્યારે અમારે ગડકરી સાહેબ તો એવું કહે છે કે रोड ऊपर 1 रुपया खर्च लगे. सपोज मैं एक दाखला के रूप में बोल रहा हूँ कि रोड ऊपर ट्रांसपोर्टिंग माटे 1 किलोमीटर 100 रुपया थाय तो ये रेल मार्गे 75 એટલે 75 રૂપિયા થાય. જ્યારે જલ માર્ગે જાય તો એ 25 રૂપિયામાં થાય. તો વધારેમાં વધારે આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જલ માર્ગ ઉપર વધારેમાં વધારે ટ્રાન્સપોર્ટિંગ થાય અને ઓછામાં ઓછો ખર્ચ થાય અને ડિસ્ટન્સ પણ ઘટી જાય, એ દિશામાં આજે ભારતની સરકાર આગળ વધી રહી છે નરેન્દ્રભાઈના નેતૃત્વ. અમારા વિસ્તાર માટે તો ખાસ કરીને અત્યારે જે અધૂરા જે મીટર ગેજ લાઈનો છે એનું બ્રોડગેજમાં રૂપાંતર થાય અને અમારા વિસ્તારથી સમગ્ર દેશના કોઈપણ સ્ટેટમાં કે કોઈપણ મંદિરોમાં કે કોઈપણ જગ્યાએ જવું હોય તો અમારા અમરેલી વિસ્તારમાંથી વ્યક્તિ બેસે અને દેશના કોઈપણ ખૂણે જઈ શકે. આ અમારા આગામી દિવસોના કાર્યક્રમો છે. આજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નો માટે માનનીય સંસદ સભ્યોની એક મિટિંગનું આયોજન વેસ્ટર્ન રેલવેના GM આદરણીય કંસલજી અને બધા જ અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન થયું હતું. સ્વાભાવિક છે કે બધા જ સૌરાષ્ટ્રના સંસદ સભ્યો અહીં હાજર છે અને પોતપોતાના વિસ્તારના પ્રશ્નો એ રજૂ કર્યા છે. ખાસ કરીને મારા ભાવનગર અને બોટાદ જે મારો વિસ્તાર છે એમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે ને એની મેં ખૂબ સરસ રીતે રજૂઆતો કરી છે. ખૂબ પોઝિટિવ વાતાવરણમાં મિટિંગ થઈ છે ને હકારાત્મક પ્રત્યુત્તર પણ મળ્યા છે. ખાસ કરીને ભાવનગરથી બોટાદથી સાબરમતી અને ઢસાથી જેતલસર જે ખૂબ 2 મોટા પ્રોજેક્ટ એ મારા કાર્યકાળ દરમિયાન એ નિર્માણ પામ્યા છે ને લગભગ કામ હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે ખૂબ વહેલી તકે એનું ઇનોગ્રેશન એટલે કે ઉદ્ઘાટન થાય એવા પ્રયત્નો મારા તરફથી અને રેલવે તરફથી એ શરૂ થયા છે ને ટૂંક સમયમાં ખૂબ મોટા પ્રોજેક્ટ જેથી કરીને આખા સૌરાષ્ટ્રનું અને ખાસ કરીને અમારે ભાવનગરથી અમદાવાદ સુધીનું અંતર જે છે એ ખૂબ ઘટવાનું છે. સમય અને સંપત્તિનો પણ એ બચાવ થવાનો છે. બીજી જે નવી ટ્રેનો છે ભાવનગરથી હરિદ્વારની એક નવી ટ્રેનની માગણી હું કરતી આવી છું. ભાવનગરથી સુરત, કારણ કે ટ્વિન સિટી જેવો વ્યવહાર છે ભાવનગર અને સુરતનો, ત્યારે ભાવનગરથી સુરતની એક નવી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થાય એ માટેના પણ મારા પ્રયત્નો છે ને એ રજૂઆત પણ મેં કરી છે. બાકી ભાવનગરના જે ઓવરબ્રિજીસ છે બધા જે સેન્શન થઈ ચૂક્યા છે
અને એમાં જે અડચણો આવે છે જુદા જુદા વિભાગોનું સંકલન કરવું જરૂરી છે ને એટલા માટે થઈને એક મિટિંગનું આયોજન પણ આગામી દિવસોમાં એ કરવાનું કહ્યું છે. સ્ટેટ ગવર્મેન્ટ હોય કે નેશનલ હાઈવે ઓથોરિટી હોય એ બધાની સાથે સંકલન કરી અને એક મિટિંગનું આયોજન કર્યું છે, જેથી અમારા ઓવરબ્રિજ એ વહેલી તકે બની શકે. બીજા પણ અનેક નાના મોટા જે પ્રશ્નો છે, જે ફેસિલિટીઝ વધારવાની છે રેલવે સ્ટેશનોમાં, એ બધી વાતોની ચર્ચા પણ થઈ છે અને અધિકારીઓ તરફથી ખૂબ એ પોઝિટિવ એ પ્રત્યુત્તર મળ્યા છે ને વહેલામાં વહેલી તકે અમારા જિલ્લાના, અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એનો હલ આવશે. ભાવનગર અને બોટાદ જિલ્લાના બે મહત્ત્વના પ્રોજેક્ટ મેં કહ્યું એમ, ભાવનગર બોટાદથી સાબરમતી એટલે કે ગાંધીગ્રામનું બ્રોડગેજ કન્વર્ઝેશન જે વર્ષોથી માગણી હતી એની મેં રજૂઆતો જ્યારે હું પ્રથમ વખત સંસદમાં ચૂંટાઈને ગઈ ત્યારથી કરી હતી અને 2016માં આ પ્રોજેક્ટ એ મંજૂર થયા હતા અને લગભગ અત્યારે પૂર્ણતાના આરે છે. લગભગ 1100 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને એવો જ બીજો પ્રોજેક્ટ છે દસાથી જેતલસર સુધીનો, એ પણ 945 કરોડનો ખૂબ મોટો પ્રોજેક્ટ છે ને એ પણ લગભગ માર્ચ સુધીમાં એનું પણ આપણે લોકાર્પણ કરી શકીએ એવી સ્થિતિ અત્યારે પહોંચી ચૂક્યું છે. એટલે કે લગભગ કામ છે એ પૂરું થવા આવ્યું છે. બોટાદ સાબરમતીનો જે પ્રોજેક્ટ છે એમાં તો અત્યારે લગભગ ટ્રાયલ પણ એ પૂર્ણ થઈ ચૂકી છે ને જે ફોર્માલિટીઝ નાની મોટી બાકી છે એ ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે ને ડિસેમ્બરમાં રેલવેના અધિકારીઓએ એવી ખાતરી આપી છે કે ડિસેમ્બર અંત સુધીમાં બોટાદ સાબરમતી રેલવે જે બ્રોડગેજ કન્વર્ઝેશન છે એનું પણ એ લોકો માટે આપણે ખુલ્લું મૂકી શકીશું ને એ પછી ખાસ કરીને જે રેલવેની કનેક્ટિવિટી છે એ ખૂબ મોટા પ્રમાણમાં ભાવનગર અને બોટાદ જિલ્લાને એ મળશે એવી અમને પૂરી અપેક્ષા છે. મારા વિસ્તારમાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે અને હું કહીશ તો લગભગ ઇલેક્ટ્રિફિકેશનનું કામ, કારણ કે પીપાવાવથી ધોળા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ એ પૂર્ણ થયું છે અને હવે મને લાગે છે કે બહુ ઓછો પોર્શન છે ઇલેક્ટ્રિફિકેશન માટે બાકી રહ્યો છે ને એનું કામ પણ અત્યારે ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે મારો જે ભાવનગર અને બોટાદનો જે મત વિસ્તાર છે એમાં થોડા સમય પછી એક પણ લાઇન એ ઇલેક્ટ્રિફિકેશન વગરની નહીં રહે અથવા તો બ્રોડગેજ જેટલી લાઇન છે એ બધી જ એ ઇલેક્ટ્રિફિકેશન યુક્ત હશે એવું આયોજન થઈ ચૂક્યું છે ને કામ હવે ખૂબ ઓછું કામ બાકી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલવે મંત્રીશ્રીએ જાહેર કરી હતી, કારણ કે લોકોની જિંદગી એ ખૂબ અમૂલ્ય છે ને એના માટે થઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અમને લોકોને પણ કહ્યું હતું કે કદાચ નવી ટ્રેન નહીં મળે તો ચાલશે, પણ સૌથી પહેલાં તો સેફ્ટીના જે ઇસ્યુ છે એના ઉપર રેલવેએ ફોકસ કરવું જોઈએ ને એ રીતે આખું રેલવે તંત્ર છે, ભારતીય રેલ છે એ ફાટક મીન્સ જે અનમેન જે ફાટકો છે એની તરફ એ બંધ કરવાની દિશા તરફ અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ને એ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યએ પણ ફાટક મુક્ત ગુજરાત એવું એક સ્લોગન આપેલું ને વહેલામાં વહેલી તકે એ અમૂલ્ય જિંદગીઓ બચી શકે અને ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય એ માટે થઈને ફાટક મુક્ત ગુજરાત એટલે કે જ્યાં અનમેન, જ્યાં માણસો નથી એવા ફાટકો એ બંધ કરવાની દિશામાં ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે ને લગભગ 1000થી પણ વધારે ફાટક એ ગુજરાતના અત્યારે અનમેન જે ફાટકો છે એ બંધ થઈ ચૂક્યા છે. અમારા ભાવનગર અને બોટાદ વિસ્તારમાં પણ હવે લગભગ જે અનમેન ફાટકો છે એ બંધ થઈ ચૂક્યા છે. 1-2 ફાટક એવા છે કે જેમાં લોકોના ઇસ્યુ આવ્યા હતા એ પણ હવે સોલ્વ થઈ ચૂક્યા છે. એટલે લગભગ હવે ભાવનગર અને બોટાદ જિલ્લાના બધા જ અનમેન ફાટકો છે એ બંધ થઈ ચૂક્યા છે. ખાસ કરીને જ્યારે કોરોના મહામારી પછી ઘણા સમય પછી રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનની આજે સાંસદો સાથેની રેલવે વિભાગ સાથે મિટિંગ હતી. જે ટ્રેનો કોરોના સમયમાં બંધ થઈ, ઘણી ટ્રેનો શરૂ થઈ, ઘણી ટ્રેનો કાયમી માટે બંધ થઈ, પણ એ જ રૂટમાં બીજી ટ્રેનો પણ શરૂ થઈ. એવી રીતે જે ટ્રેનો અત્યારે શરૂ હતી અને બંધ થઈ ગઈ છે અને વહેલી તકે ચાલુ કરવા માટે, જ્યારે હરિદ્વાર અને અન્ય જે ટ્રેનોના સ્ટોપેજો જે વર્ષો સુધી ડિમાન્ડ છે એને વહેલી તકે આપવા માટે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં લાંબા રૂટની ટ્રેનો મળી રહે એ માટેની રજૂઆત કરવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હમણાં જ આપણે જોયું કે રાજકોટની એક ડબલ ટ્રેક ને મંજૂરી પણ આપી છે. એવી રીતે સૌરાષ્ટ્રને વર્ષોથી અન્યાય થતો હતો, પણ 7 વર્ષથી જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર આવી છે ત્યારે સૌરાષ્ટ્રને ઘણા ટ્રેનો, નવી ટ્રેનો પણ મળી છે. ત્યારે આવનારા સમયમાં વધારેમાં વધારે ટ્રેનો
સૌરાષ્ટ્રને મળે એવો અમારો પ્રયત્ન. ખાસ કરીને અત્યારે કોડીનાર વેરાવળની વાત હતી પણ એમાં ખેડૂતોનો ખૂબ વિરોધ હતો એટલે વિભાગનું ધ્યાન દોર્યું છે. ત્યારે એમાં પણ કંઈ રસ્તો કાઢી અને વહેલી તકે કામ થશે એવો મને વિશ્વાસ. हमारे रेलवे तंत्र में एक सिस्टम ये है कि हमें अपने क्षेत्रों में जाकर जो वहाँ के आदरणीय सांसद और एमपीज़ महोदय होते हैं उनके साथ में हम एक चर्चा करते हैं और उस चर्चा के दौरान हम पहले उनसे उनके आइटम्स मंगा लेते हैं, उनके 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 क्या सजेशंस होते हैं और फिर उसको छानबीन करके उनको जवाब देते हैं. और आज जो हमने 6 एमपीज़ मेरे पास में आज आए थे, आदरणीय सांसद महोदय मैडम आई थी, उसमें हमने जो काम उनसे चर्चा करी है उसके अंदर नई ट्रेनों का चलाना, ट्रेन्स को नए हॉल देना, यात्री सेवा में और अधिक सुधार करना या कोई नई लाइन को बनाना, इस तरह से बहुत सारे विषय में चर्चा हुई है. फाटक के ऊपर आरओबी का बनाना, तो ये सब सुझाव मैंने उनके नोट कर लिए हैं और इन पर हम लोग मंथन करके एग्ज़ामिन करके फिर इस पर हम कार्रवाई शुरू करेंगे. क्योंकि ये एक ऐसा तंत्र है जिसमें कि हमारे जो एमपीज़ हैं, जो कि हमारे जनता के प्रतिनिधि होते हैं, वो अपने सुझाव जब देते हैं तो उस पर कार्रवाई करके हम आगे बढ़ सकते हैं और जो नए प्रस्ताव बनाने की प्रक्रिया होती है वो आगे और उसको हम बढ़ावा देना चाहते हैं. गुजरात क्षेत्र में, पूरे गुजरात में और वेस्टर्न रेलवे में इस समय डबलिंग्स, गेज कन्वर्जन और न्यू लाइन के हमारे पास में जो प्रोजेक्ट्स सेंक्शन हैं उस पर मैं आपको बताना चाहता हूं कि ये काम लास्ट ईयर जब कोविड की महामारी थी तो हमने करीब 240 किलोमीटर का कार्य किया था, जो कि अपने पिछले 5 वर्षों का एक रिकॉर्ड है. इसी तरह से इस वर्ष भी इन पर कार्रवाई चल रही है और जो सेक्शन सिंगल लाइन के हैं उनको डबल लाइन में हम लोग परिवर्तित कर रहे हैं. और आगे जब बढ़ते हैं तो रेलवे इलेक्ट्रिफिकेशन, इसमें भी जोर दिया जा रहा है. राजकोट और भावनगर मंडल जो कि अभी तक इसमें आरी नहीं था, इसमें लास्ट ईयर का काम इसमें शुरू हो चुका है और दिसंबर 23 का लक्ष्य रखा गया है कि इनमें हम पूरे डिवीजन्स में, पूरे वेस्टर्न रेलवे में ये काम को हम पूरा अंजाम दे पाएंगे और डीजल की बचत की जाएगी और एक एनवायरमेंटल फ्रेंडली इलेक्ट्रिक इंजन के द्वारा हम रोड ट्रांसपोर्टेशन करेंगे. पिछले वर्ष मार्च 20 में जब ये कोविड की महामारी ने दस्तक दी थी तो पूरी कोचिंग ट्रेन्स बंद कर दी गई थी, लेकिन हमारा जो गुड्स ट्रांसपोर्ट है, फ्रेट ट्रांसपोर्ट है, वो चला हमने शुरू रखा था. उसके दौरान हमने हर क्षेत्र में, हर राज्य में, हर देश के कोने कोने में फर्टिलाइज़र्स, कोल, इंडस्ट्रियल सॉल्ट, POL आदि जैसी वस्तुएं अपने लक्ष्य पर पहुंचाई थी. और भारतीय रेल ने पिछले वर्ष ऐतिहासिक एक लदान का आंकड़ा पार किया था. पश्चिम रेलवे ने भी पिछले वर्ष में करीब 81 मिलियन टन की लोडिंग करी थी, जो कि पिछले वर्ष की तुलना से और अधिक है. साथ साथ जब कोचिंग ट्रेन्स की शुरुआत हुई, जब कोविड की महामारी थोड़ी कम हुई, पहली लहर कम हुई, तो ये सितंबर के महीने से कुछ कोचिंग ट्रेन्स का स्टार्ट किया गया. और मैं आपको बताना चाहता हूँ कि आज की डेट में पश्चिम रेलवे की 80% मेल एक्सप्रेस ट्रेन चालू हो चुकी हैं और जो पैसेंजर ट्रेन्स हैं, डेमू हैं और EMU ट्रेन्स हैं, वो करीब 50% हम शुरू कर चुके हैं. ये इसलिए हो रहा है क्योंकि हम देख रहे हैं कि हम स्टेट गवर्नमेंट से बात करते हैं और बात करते के उनसे पूछते हैं कि भाई हम और ट्रेन अधिक चला सकते हैं कि नहीं चला सकते हैं, और ऐसे ही करते करते हम लोग आगे बढ़ चले हैं. और मुझे उम्मीद है कि अगले 1 महीने 1.5 महीने में हम लोग पूरी ट्रेन को रेस्टोर कर पाएंगे. साथ साथ गुड्स ट्रैफिक भी बढ़ गया है, उसको भी हम लोग चलाने की पूरी कोशिश कर रहे हैं. मैडम, ये प्रोजेक्ट्स की एक सबसे पहले स्टेज होती है सर्वे. किसी भी क्षेत्र में जब कोई डिमांड आती है नई लाइन की तो उसका एक रेल मंत्रालय द्वारा सर्वे सेंक्शन किया जाता है. उसके बाद में जब सर्वे हो जाता है तो हम उसके एक टेक्निकल सर्वे करके उसकी एक रिपोर्ट बनती है और वो रिपोर्ट बनकर हम मंत्रालय को जमा कर देते हैं. जैसे कि आप जानते हैं कि किसी भी प्रोजेक्ट को करने के लिए उसकी जो राशि चाहिए होती है उसका पूरा एक सेंक्शन हो जाता है. सेंक्शन करने के लिए फिर वो मंत्रालय के साथ साथ कैबिनेट के पास जाता है. हाल ही में राजकोट से कैनालूज डबलिंग का कार्य आदरणीय प्रधानमंत्री जी ने सेंक्शन किया है. वो अपने आप में एक ऐतिहासिक कदम है कि इस क्षेत्र में डबलिंग का काम जो अभी लंबित था अभी सेंक्शन हो चुका है और अगले 4 सालों में वो काम पूरा करके इस क्षेत्र में डबलिंग का कार्य पूरा किया जाएगा. मैडम, इस समय भारत सरकार का जो सबसे बड़ा लक्ष्य ये है कि हमें इंफ्रास्ट्रक्चर को बढ़ावा देना है. इंफ्रास्ट्रक्चर का मतलब ये होता है कि हमें और अधिक लाइनें बनानी हैं. जब लाइनें अधिक बनेंगी तो अधिक ट्रेनें हम इसमें चला पाएंगे
और जब अधिक ट्रेन चला पाएंगे तो हर यात्री को वेटिंग लिस्ट के अलावा कंफर्म टिकट भी मिलने की संभावना बढ़ जाती है। तो इसलिए इंफ्रास्ट्रक्चर पर जोर देना है और उसको जोर के देते हुए इस साल भी हमारा लक्ष्य बहुत बड़ा है, जिसको हम पूरा करके इस लक्ष्य को ये साबित करना चाहेंगे कि जब ये इसका डेवलपमेंट होगा तो और अधिक ट्रेन चल पाएंगी और यात्रियों को सुविधाएं उसकी और बेहतर मुहैया हो जाएंगी। आज रोज जे तमाम जे सौराष्ट्र जोनना जे सांसदों है तेमनी साथे बैठक योजाई हती। तमाम जे सांसदों है तेमने पोताना विस्तारमां जे रेलवे ने लगता प्रश्नों है, जेमने आगळ जता भविष्यमां जे रेलवे ने लगता प्रोजेक्टोनुं आयोजन छे ते अंगे पण माहिती मेळवी हती। कैमरा पर्सन प्रवीण परमार साथे खुशी भट्टी, आप तक चैनल राजकोट।